રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં ડુપ્લિકેટ તંબાકુ અને પાન મસાલા બનાવતો યુવક ઝડપાયો છે। ધોરાજી પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી પાડ્યો છે। યુવક 138 બાગવાન તમાકુ પાન મસાલા ડુપ્લિકેટ બનાવતો હતો। રહેણાંક મકાનમાં પાન મસાલા અને તંબાકુનું પેકિંગ કરતો હતો। આ યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે 52,900ના મુદ્દામાલ સાથે યુવકને ઝડપી પાડ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જેમાં ધોરાજીમાં ડુપ્લિકેટ તંબાકુ અને પાન મસાલા બનાવતો યુવક ઝડપાયો છે। ધોરાજી પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી પાડ્યો છે। જે ડુપ્લિકેટ પાન મસાલા યુવક બનાવતો હતો। યુવક 138 બાગવાન તંબાકુ અને પાન મસાલા ડુપ્લિકેટ બનાવતો હતો। રહેણાંક મકાનમાં પાન મસાલા અને તંબાકુનું પેકિંગ કરતો હતો, જેને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યો છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં પ્રોફેશનલ સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચાલતું હતું, તેને ઝડપી પાડવામાં આવ્યું છે। પ્રોફેશનલ સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। મહેસાણાથી આ સમાચાર, જેમાં મહેસાણા અમદાવાદ હાઈવે પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા પાડ્યા અને સ્પા સંચાલક બહારથી સ્ત્રીઓ બોલાવી અને દેહ વ્યાપાર કરાવતા હતા, તેનો પર્દાફાશ થયો છે। પોલીસે ડમી ગ્રાહક મોકલીને સંચાલકને રંગે હાથ ઝડપી પાડ્યો છે। તો સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। કુપોષણ મુક્ત ગુજરાતના દાવાઓ વચ્ચે રાજ્યમાં કુપોષણની વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની છે। કેન્દ્ર સરકારના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 3,21,000 આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને 10થી વધુ સરકારી યોજનાઓ અમલમાં હોવા છતાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ જેવા આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી। અહેવાલ પ્રમાણે જૂન 2025 સુધી રાજ્યમાં 1,71,000 જેટલા નવજાત શિશુઓ નાના કદના છે, જ્યારે 37,000થી વધુ બાળકો ઓછી ઊંચાઈ અને 1 લાખથી વધુ બાળકો અત્યંત ઓછા વજનથી પીડિત છે। જૂનાગઢ માંગરોળમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે માંગરોળ શહેરમાં કોંગ્રેસ દ્વારા મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં જૂના કોંગ્રેસ કાર્યકરોએ હાજરી આપી હતી। કોંગ્રેસના પૂર્વ ઉર્જા મંત્રી ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા હાજર રહ્યા હતા અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી કોંગ્રેસ જીતવાની આશા વ્યક્ત કરી હતી। પક્ષની ફરી જરૂર છે એવું સામાન્ય લોકોના મુખેથી જ્યારે સંભળાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એક થઈ કામ કરી અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં સામાન્ય ગરીબ ખેડૂતોનું રાજ આવે, નવું સંગઠન કરીએ, નવા જ બધા લોકોને ભેગા કરી અને અમે પાછી નવી એક મીટિંગ કરીશું। આવતા દિવસોમાં માંગરોળ તાલુકો, માંગરોળ શહેર સમસ્ત આગેવાનો સાથે એક બહુ મોટું સંમેલન કરવા અમે જઈ રહ્યા છીએ। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં બોગસ ડોક્ટર ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। લોકોના જીવ સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર વિરુદ્ધ જિલ્લા આરોગ્ય વિભાગ અને વિરમગામ પોલીસની ટીમે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું। શહેરના ભરવાડી દરવાજા વિસ્તારમાં શિવશક્તિ ક્લિનિક ચલાવતા 27 વર્ષીય પિન્ટુ રામજીભાઈ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે। બોગસ ડોક્ટર પાસેથી ₹20,000થી વધુની દવાઓ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। આ કેસમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ભાવનગરના મહુવામાં ગંદકીનું સામ્રાજ્યથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે।
વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા કંટાળેલા રહીશોએ આજે મહુવા નગરપાલિકા ખાતે ચીફ ફાયર ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યારે રહીશો રજૂઆત કરવા ગયા ત્યારે જવાબદાર અધિકારીએ જવાબ આપ્યો તે સાંભળીએ અને તે જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો. મહુવાના ઇન્દિરાનગરમાં ગટરના પાણી ઉભરાયા. રોડના ખોદકામથી ગટરની પાઇપો તૂટી. ગંદા પાણીમાં બાળકોને શાળાએ જવાની નોબત. રોડ ખોદી નાખ્યા બાદ રહીશો બેહાલ. રહીશો ગંદકીના નરકમાં રહેવા મજબૂર. મહુવા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં નવા આરસીસી રોડની કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શાપ સમાન સાબિત થઈ રહી છે. 8 દિવસ અગાઉ ધામધૂમથી ખાતમુહૂર્ત કર્યા બાદ તંત્ર દ્વારા જૂનો રોડ તો ખોદી નાખવામાં આવ્યો, પરંતુ તેને કારણે ગટરની પાઇપલાઇનો તૂટી જતા સમગ્ર વિસ્તાર નરકાઘારમાં ફેરવાઈ ગયો છે. ને આ રોડ અમારે ખોદતા હતા તે અમે કીધું હતું તે ભાઈ તમે આ પેલા ગટરનું કરજો, ગટરનું નહીં કરો ત્યાં સુધી રોડ નહીં થાય. પછી તમે 20 લાખ નાખો તો 1 કરોડ નાખો તો એક રોડ બગડી જવાનો છે. અત્યારે અમારે ગટર તૂટી ગઈ છે, અમારી આમાં કોઈ જોતું નથી. આ મા બાપનો રોડ છે, અમારે જવું કોની પાસે? અમારા બાલ બચ્ચા હાલે છે ને પડે છે. એક બેનને માથામાં લાગી ગયું છે, એક ભાઈને કઈડમાં લાગી ગયું છે. તો આ રોડ અમારે કરવો કઈ રીતે? અમારે ઇન્દિરાનગરમાં જેસીબી દ્વારા 3 થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને કામગીરી શરૂ કરાઈ. આ દરમિયાન ગટરની ટાંકીઓ અને પાઇપલાઇનો તૂટી હતી. છેલ્લા 8 દિવસથી આ તૂટેલી પાઇપોનું સમારકામ ન થતાં ગટરના ગંદા પાણી ખોદેલા ખાડાઓમાં ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. નાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. વારંવાર ચીફ ઓફિસર સાહેબને અરજી આપી છે એ પાણીની ગટરની, તો કોઈ પ્રોબ્લેમ શરૂ થતો નથી. કોઈ નગરપાલિકાવાળા રાજુભાઈને સાંજે મેં ફોન કર્યો કે કાયમ માણસો પડી જશે મારી પાસે પાણીમાં, તમે લેન ઉભરાણી છે તમે સાફ કરી જાઓ. તો એ લોકો એમ કહે છે કે કોન્ટ્રાક્ટરને કરવાનો છે. કોન્ટ્રાક્ટ કઈ રીતનું કરીએ કે નગરપાલિકાને સંભાળવાનું છે. ચીફ ઓફિસર સાહેબને મકવાણા સાહેબને વારંવાર ફરિયાદ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ અમારે પ્રોબ્લેમ તમે કાઢો પાણીનું. તો હજી કોઈ જાણ નથી દેતું ઇન્દિરાનગરમાં. વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા કંટાળેલા રહીશો આજે મહુવા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ચીફ ઓફિસરે 2 દિવસમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી તો આપી, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓએ આ બાબતને પૂછ્યું તો તેમણે મારી પાસે અત્યારે ફાઇલો જોવાનો ઘણો ટાઈમ છે, તમારી માટે ટાઈમ નથી તેવો જવાબ આપી ચાલતી પકડી હતી. એટલું જ નહીં, ઓફિસમાં વિડીયો રેકોર્ડિંગ કરવા પર પણ મનાઈ ફરમાવી હતી. મહુવા નગરપાલિકામાં ભાજપ શાસિત બોડીમાં આંતરિક વિવાદ બાદ તેને સુપરસીડ કરવામાં આવી હતી. હાલ તમામ વહીવટ પ્રાંત અધિકારી અને કલેક્ટર હસ્તક છે, છતાં પણ શહેરમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાવા અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર પણ લોકોની પાયાની જરૂરિયાત સંતોષવા નિષ્ફળ નીવડ્યું હોય તેવો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ચીફ ઓફિસરે આપેલી 2 દિવસની મુદતમાં ઇન્દિરાનગરના રહીશોને આ નર્ક જેવી સ્થિતિમાંથી મુક્તિ મળે છે કે પછી સ્થિતિ જેસે થે જ રહે છે. મહુવા શહેરનું જે ઇન્દિરાનગર છે, ઇન્દિરાનગરની અંદર તો આમ તો ઝૂંપડપટ્ટી વિસ્તાર કહેવાય છે. ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે. તે ગરીબ લોકોના વસવાટની સાથે જે મહુવા નગરપાલિકાએ એક રોડ બનાવવાનું કામગીરી તો શરૂ કરી ચૂકી હતી, ત્યારે હું સીધા જ તમને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જે ઇન્દિરાનગરના વિસ્તારની અંદર જે રોડ બનાવવાનું ખાતમુહૂર્ત 8 દિવસ પહેલા જ કરી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રોડ ખાતમુહૂર્ત કરતાની સાથે જ અનેક ડ્રેનેજ લાઇનની જે ગટરો લાઇનની હતી પાઇપ તૂટી ચૂક્યા છે. પાઇપ તૂટતાની સાથે જ અત્યારે તળાવ જેવા દ્રશ્યો તમે જે કેમેરાની મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર જે નિહાળી રહ્યા છો તે તળાવ નથી પણ માત્ર ગટરના પાણી જ છે. ત્યારે અહીંયા ઉપસ્થિત છે તેને જ પૂછવાની કોશિશ કરશું. શું કહેશો, અત્યારે કેવી તકલીફ પડે છે? અત્યારે હાલમાં તો અત્યારે આ જ્યારે ખાતમુહૂર્ત થઈ ગયા પછી 10-15 દિવસ થયા પણ કાંઈ કોઈ જાતનો નથી કરવાના, જેથી કરીને આ ગંદુ પાણી એટલું બધું ઉભરાઈ ગયું છે કે અહીંયા બાજુમાં આવેલી એક આંગણવાડીની સ્કૂલ છે, ત્યાં છોકરાને મેકવાની તકલીફ છે. અને નાના છોકરાને સવારમાં 7 વાગે સ્કૂલે લઈ જવામાં આવે છે, ત્યારે એની માતાઓ પણ પડે છે અને છોકરાઓને પણ યુનિફોર્મ ખરાબ થાય છે. સ્કૂલ જવા માટે બહુ આવી તકલીફ થાય છે.
ત્યારે ચોક્કસ પ્રમાણે કાંઈક ને કાંઈક બાળકોને પણ તકલીફ પડી રહી છે। ત્યારે એક અહીંયા બેન ઉપસ્થિત છે, તે બેનને જ પૂછવાની કોશિશ કરશું। શું કહેશો બેન, અત્યારે તમને અત્યારે આ જે ગટરનું પાણી ઉભરાઈ ગયું છે, રોડ બનાવવામાં આવી રહ્યો છે, અને અત્યારે તમે શું માંગણી કરી છે, શું કહેશો? અમને ગટર લાઈન કરી દેશ ને રોડ કરી દે, હલાતો તમે કેમ મારે હાલવું? ત્યારે કાંઈક ને કાંઈક લોકો પરેશાન થઈ રહ્યા છે અને ચીફ ઓફિસર દ્વારા ઠાલા આશ્વાસન દઈ રહ્યા છે, અને હવે જોવાનું રહ્યું કે હવે આ રોડનું સમારકામ અને જ્યાં ગટરનું રિપેરિંગ ક્યારે થશે તે આવનારા સમય જ બતાવશે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું। મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયા વાછાણીના પતિ અતુલ વાછાણીના મકાનમાં પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું। પોલીસે 6 શખ્સોને 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ડિંડોલીમાંથી 4 સાયબર ગઠિયાની એસઓજી દ્વારા ગ્રીન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાંથી ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા 5 વર્ષથી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી। એસઓજી દ્વારા ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સની ઓફિસમાં દરોડા પાડી પ્રતિક પ્રફુલ વસાવા, દીપક ઉમાદત પાંડે, રૂપેશ હાંગડે અને ભૂષણ પાટીલની અટકાયત કરવામાં આવી હતી। ગેંગ પાસેથી 7 મોબાઈલ, 2 કમ્પ્યુટર, 9 ચેકબુક, 4 પાસબુક, 7 એટીએમ અને ડેબિટ કાર્ડ, 5 સિમ કાર્ડ, 8 વિવિધ બેંકના સેમ્પલ ફોર્મ અને ઓળખના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા। તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે। એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ। આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે। એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા। ક્રેડાઈ અમદાવાદ દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026ના રોજ મેમનગર ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં 20મી GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવશે। પ્રદર્શનમાં એક જ છત નીચે 50થી વધુ અગ્રણી ડેવલપર્સ દ્વારા 400થી વધુ વેરીફાઈડ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે। એફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયર કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, વીકેન્ડ હોમ્સ અને પ્લોટિંગ સ્કીમ્સ સુધી વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હશે। ત્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાયડ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે। 9, 10, 11 એમાં 1 લાખથી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે અને આખા અમદાવાદની પ્રોપર્ટીઝ, બધી જાતની પ્રોપર્ટીઝ, એફોર્ડેબલથી માંડીને 35 લાખથી લઈને અને 5-5, 7-7 કરોડ સુધીની પ્રોપર્ટીઓ તમને અહીંયા જોવા મળશે। તો બધાએ આમંત્રણ છે, બધાએ આવવાનું છે અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી। ત્યાં સૌથી મોટું સરસ ત્યાં એલઈડીનું ત્યાં આપણે આયોજન કર્યું છે। તારીખ 9, 10, 11 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ક્રેડાઈ અમદાવાદ ગાહેડનું પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું એક ભવ્ય આ વર્ષે અમે આયોજન કરેલું છે। આપના માધ્યમથી અમદાવાદ અને ગુજરાતના તમામ નાગરિકોને કહીશ કે આ એક અત્યાર સુધીના 20 વર્ષના પ્રોપર્ટી શોથી એકદમ એક અલગ પ્રોપર્ટી શો છે। આપણે હવે જ્યારે આપણને કોમનવેલ્થ મળી ગયેલી છે, પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આપણને અલોટ થઈ ગયેલી છે, આપણે ઓલિમ્પિક બીડ કરેલું છે, ત્યારે અમદાવાદ આવતા 10 વર્ષમાં શું હશે અને અમદાવાદ કયા રસ્તે જઈ રહ્યું છે એ જોવું હોય તો આપ અહીંયા અમે એક ભવ્ય એલઈડીનું એક આયોજન કરેલું છે। બાંગ્લાદેશની ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા છે। હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની હત્યાને લઈને શહેરીજનો દ્વારા બેનરો લગાડીને રોષ બતાવવામાં આવ્યો હતો। શહેરના રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। दीपूचंद दास की जो हत्या हुई है इस्लामिक आतंकवादियों द्वारा बांग्लादेश में, उसके विरोध में यहाँ पे कार्यक्रम किया जा रहा है। और दीपूचंद दास जी ने मरते मरते ये बता दिया है कि आपकी रक्षा न शासन करेगा न प्रशासन करेगा, आपकी अपनी रक्षा स्वयं करना होगा।
आज बांग्लादेश का हिंदू ना टैक्स के लिए परेशान है, ना अपनी जात के लिए परेशान है, ना महंगाई के लिए परेशान है, ना फ्री के बिजली के लिए परेशान है। आज वो अपनी रक्षा के लिए परेशान है और वो भी उसकी नहीं हो पा रही है। लगातार वहाँ पे उन्मादी भीड़ द्वारा उनकी चुन चुन के हत्या की जा रही है, खाली एक धर्म के आधार पर। જે દીપદાસ ભાઈને જે છે નામ છે એમનું, તેમને સળગાવવામાં આવ્યા છે, એમને શું કારણસર સળગાવવામાં આવ્યા છે, એને શું બિચારાનો દોષ હતો કે તમને આ હિસાબે તમે એને સળગાવવામાં આવ્યા છે? એની પર આ બાંગ્લાદેશી જેટલા બી આ વિધર્મીયા જે નેતા છે આ લોકોએ સ્ટે લેવો જોઈએ કે તમે આમ કેમ ચલવી રહેલા છો? અમારા ભારત દેશમાં દેખો બધી જ કોમ છે, બધી જ કોમના બધા જ ધર્મના લોકો રહે છે, બધા સુરક્ષિત છે. મોરબી જિલ્લાના માળિયા ગામે એક જ જ્ઞાતિના 2 કુટુંબો અગાઉ રહેતા હતા, પરંતુ છોકરા માટે ઝઘડો થતા બંને કુટુંબો વચ્ચે વેર બંધાયું હતું. આરોપીઓ ફારૂક જામીની હત્યા કરવાના ઈરાદે ગેરકાયદેસર 3 બંદૂક, 1 દેશી તમંચો અને જીવંત 31 કારતૂસ સાથે 2 કારમાં ધાંગધ્રા આવવા નીકળ્યા હતા. પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી છે અને 2 આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખાતે આવી અને ફારૂક જામીનની હત્યા કરી અને એનું મૃત્યુ નિપજાવવાનો જે છે આખું કાવતરું ઘડી અને આવવાના છે આવી બાતમી હકીકત મળેલી હતી, જેના આધારે લોકલ ટીમ અને એસઓજી અને પેટ્રોલ પંપની ટીમો જે છે એ બધા સાથે મળી અને એક વોચ ગોઠવી અને એક ફોર્ચ્યુનર અને એક કિયા ગાડી અલગ અલગ સમયે પકડી અને આ તમામ જે વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં 2 અલગ અલગ હથિયારના ગુના જે છે એ દાખલ કરવામાં આવેલા છે આર્મ્સ એક્ટ હેઠળના. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનનનો મામલો સામે આવ્યો હતો. ચોરવીરા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું. ચોટીલા નાયબ કલેક્ટર તથા સાયલા મામલતદાર સહિતની ટીમે રેડ કરી હતી. 3 ટ્રેક્ટર, 4 જનરેટર મશીન, 8 ચરકી, 8 બકેટ, 4 બાઇક, 100 મેટ્રિક ટન કોલસો સહિતને મળી અને કુલ રૂપિયા 25,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કે સાયલા તાલુકાના ચોરવીરા ગામે ખનન પ્રવૃત્તિ ચાલુ છે, જેને ધ્યાને રાખી અને આકસ્મિક દરોડા પાડતા ચોરવીરા ગામે સરકારી સર્વે નંબર 931 ઉપરથી કુલ 7 ગેરકાયદેસર કોલસાના કૂવા લાઈવ છે એ જપ્ત કરવામાં આવેલા છે અને ત્યાંથી આ સર્વે નંબર ઉપરથી જુદી જુદી જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જેમાં 3 ટ્રેક્ટર છે, 2 જનરેટર મશીન છે, 8 ચરકી છે, 8 બકેટ છે, 4 બાઇક છે અને 100 મેટ્રિક ટન કોલસો છે. પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવ 2025ની ફાઇનલ જૂનાગઢમાં ઉજવી હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે વિવિધ રમતોને નિહાળી હતી, તેમજ કેટલીક રમતોનો ટોસ ઉછાળી પ્રારંભ પણ કરાવ્યો હતો. પોરબંદર લોકસભા બેઠક હેઠળ 38,000 જેટલા યુવાઓ તેમજ ફાઇનલમાં 1,879 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. સાથે ફાઇનલની અંદર લોંગ જમ્પમાં વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવનાર દર્શના કાતરિયાએ પોતાની ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો હતો. આદરણીય મોદીજીની પ્રેરણાથી એનડીએના બધા જ સાંસદોને સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી યુવાનો સાથે જોડવા માટેનો પ્રયાસ કરવા માટે મોદીજીએ આહવાન કર્યું. ગુજરાતની અંદર પણ મારા લોકસભા ક્ષેત્ર પોરબંદરમાં પણ 38,000થી વધારે યુવક યુવતીઓએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. જૂનાગઢમાં જિલ્લા ખાતે ઉજવાયો છે, ત્યાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. તે બદલ હું વડાપ્રધાન મોદીજી અને સાંસદ શ્રીનો આભાર માનું છું. બેટા કોની કોઈ પ્રેરણા હતી કે કઈ રીતે તે આગળ વધી છે? હું મારા જાતેથી મહેનત કરીને આગળ વધી છું અને મારા માતા પિતાનો ખૂબ આભાર છે કે મને અહીંયા સુધી પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો હાથ છે.
જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો. સાંસદ પૂનમ માડમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંસદ પૂનમ માડમ, પૂર્વ મંત્રી, ધારાસભ્ય ઉપરાંત પ્રમુખ અને હોદ્દેદારો જોડાયા હતા. જામનગર સંસદીય ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લો આ બંનેમાં સાંસદ ખેલ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને આ મહોત્સવ અંતર્ગત આજે 25 ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને શ્રદ્ધેય અટલજીનો જ્યારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આપ સૌએ જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું. સાંસદ ખેલ મહોત્સવનું ભારતભરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે મહેસાણાના સાંસદ હરિ પટેલના નેજા હેઠળ મહેસાણા જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જિલ્લામાંથી 75,000 રમતગમત પ્રેમીઓએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ લાંબા સમયથી ચાલી રહેલા સાંસદ ખેલ મહોત્સવમાં જિલ્લામાંથી 850 જેટલા રમતવીરો વિજેતા થયા હતા. ઘણા સમયથી આ દરેક વિધાનસભા લેવલે આ રમતો રમાતી હતી, અને આજે એમાં જે વિજેતા થયેલા તમામ ખેલાડીઓને આજે અહીંયા એકત્રિત કરીને મહેસાણા ખાતે નુગર સંકુલમાં આજે આ સમારોહ યોજાયો હતો. અને એમાં આજે વર્ચ્યુઅલ ઉપસ્થિત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાનની હતી અને એમને પણ આપણને માર્ગદર્શન મળ્યું છે. ખેલાડીઓને ઉત્સાહ વધ્યો છે. આપણા ખેલ મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા એમને પણ માર્ગદર્શન આપ્યું છે. અને ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ માનનીય શ્રી આપણા હર્ષભાઈ સંઘવીજી અને બધાના સહકારથી આ કાર્યક્રમ સફળ થયો છે. આજે અહીંયા સમાપન સમારોહમાં ખેલાડીઓને સન્માન કરવાનો પણ એક મોકો સરસ મળ્યો છે. ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણિયા તેમજ રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો. તેમજ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 12 જેટલી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમજ 500 કરતાં વધુ દિવ્યાંગોએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. એક 1,78,000 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું. દિવ્યાંગોને પણ 500 કરતાં પણ વધારે દિવ્યાંગોને જુદી જુદી રમતો રમાડવામાં આવી અને 12 કરતાં પણ વધારે રમતો યુવાનોને, મહિલાઓને, ગ્રામીણ લોકોને, દિવ્યાંગોને આમ કેટેગરી પ્રમાણે બધા જ લોકોને વિવિધ 12 જેટલી રમતો સાંસદ ખેલ મહોત્સવ દ્વારા રમાડવામાં આવી છે. વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ખેલકૂદ સંસદનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યક્તિગત ખેલાડીઓ જે રમતવીરો હતા એમની સાથે વાર્તાલાપ કર્યો. ઉપરાંત દરેક ખેલાડીને પ્રોત્સાહન મળે અને એની ભવ્ય કારકિર્દી બને એના માટે એને પ્રોત્સાહિત કર્યા. ગાંધીનગર વિધાનસભા ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. પીએમ મોદીએ આ દિવસે ગુડ ગવર્નન્સ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વહીવટી પાંખ જેટલી મજબૂત થાય તેટલી યોજના લોકો સુધી પહોંચશે. લોકોની સુખાકારી માટે દરેક યોજનાઓ અમલમાં મૂકી છે. છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્વાગત ઓનલાઈનમાં આવતી અનેક ફરિયાદ ગૂંચવણ ઉકેલી નિવારણ કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નાગરિક દેવો ભવ આ કાર્યમંત્રથી કામ કર્યું છે. એટલે કે નાગરિકો જ સર્વોપરી હોય અને નાગરિકો પ્રત્યે કેવી લાગણી હોય એનું ઉત્તમ ઉદાહરણ એમણે દર વખતે દરેક યોજનામાં, હમણાં હર્ષભાઈ જે કહેતા હતા કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના મફત આપી દઈએ તો એમાં એનું સ્વમાન જે છે એ જતું રહે. તો આ એને મફતનું મફત બી મળે ને એનું સ્વમાન પણ સચવાય. આ એ યોજનાનો હાર્ટ છે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા અટલ ઘાટ ખાતે આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ, અમદાવાદના મેયર તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અટલજીના વ્યક્તિત્વ અને કૃતિત્વને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી માત્ર એક રાજનેતા નહીં પરંતુ લોકશાહીના પ્રખર સમર્થક હતા। તેઓ એક ઉત્તમ લેખક અને કવિ પણ હતા અને તેમની લીડરશિપ આજે પણ દરેક માટે પ્રેરણારૂપ છે। વડાપ્રધાન બન્યા પછી 1999 થી 2004 સુધી 5 વર્ષમાં દેશમાં પ્રગતિ અને જે પરમાણુ શક્તિનું જે રાષ્ટ્ર બન્યું અને પાકિસ્તાન સાથે સંબંધ સુધારના કારગિલ યુદ્ધમાં વિજય, સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજના જેવી વિવિધ સિદ્ધિઓ જે પ્રાપ્ત કરી, આનો સંપૂર્ણપણે શ્રેય અટલ બિહારી વાજપેયીજીને જાય છે। એની સાથે સાથે સૌના માટે જે લોકતંત્રની પ્રેરણા, જે રાષ્ટ્રીય હિતની ભાવના, દેશ માટેની ભાવના જે અટલ બિહારી વાજપેયી શ્રીમાં હતી એ સૌના માટે પ્રેરણાદાયી છે। જૂનાગઢના મિની કુંભ મહાશિવરાત્રી મેળા પૂર્વે તંત્ર એક્શનમાં આવ્યું હતું। શહેરના મજેવડીથી ગિરનાર સુધીના રૂટનું પ્રાંત અધિકારી, ડીવાયએસપી તેમજ મનપાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। દારાગઢ નજીક આવેલા 2 ધાર્મિક દબાણો પર દૂર કરવામાં આવ્યા હતા। આયોજન સુચારુ અને ભવ્ય રીતે થાય તે માટે તંત્ર પૂર્ણ રીતે સજ્જ બન્યું હતું। આજે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે આગામી મહાશિવરાત્રિ મહામેળો એના આયોજન માટે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આ રૂટમાં કેટલા પાર્કિંગ કરી શકાય છે, કેટલી જગ્યાએ અમે સેનિટેશનની સુવિધાઓ ઊભી કરી શકીએ, કેટલી જગ્યાએ અન્ય આનુષંગિક સુવિધાઓ ઊભી કરી શકાય, એના માટે આજે મજેવડી ગેટથી લઈ અને જે ગિરનાર દરવાજા છે ત્યાં સુધી અમારું પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને રસ્તામાં અનવોન્ટેડ જે કંઈ દબાણો પણ છે એમનો પણ સર્વે કરવામાં આવેલો છે। ટૂંક સમયમાં આ બધા દબાણો ખુલ્લા કરવામાં આવશે અને આગામી સમયમાં આ બાબતનું જે સમગ્ર આયોજન છે એ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને સુપ્રત કરવામાં આવશે। મેટ્રો ટ્રેનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।